ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. આયુર્વેદ અને સર્જરી. કેટલાક એવું માને છે કે આયુર્વેદ એટલે ફક્ત પાવડર અને કાઢાની ચિકિત્સા, પણ એવું નથી. આ તે કેવો વિચાર! આયુર્વેદમાં શસ્ત્ર વિજ્ઞાન ઉત્તમ રીતે વર્ણવેલું છે. એટલું જ નહીં, આયુર્વેદમાં કેવી રીતે શસ્ત્રક્રિયા કરવી અને શસ્ત્રોનું પૂરું જ્ઞાન આપેલું છે. આપણે બધા જાણીએ છીએ કે નાની એવી વાત બધાને ખબર છે કે જ્યારે ગણપતિ બાપાનું શિરછેદન શિવજીએ કર્યું ત્યારે અશ્વિની કુમારોને બોલાવવામાં આવ્યા હતા અને અશ્વિની કુમારોએ હાથીનું શિર ગણપતિ બાપાના ધડ ઉપર સ્થાપન કર્યું. કેટલી અદ્ભુત સર્જરી! અને મહાભારત કાળમાં જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતેલા હતા ત્યારે એકદમ નિષ્ણાંત શલ્ય વૈદ્યોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. એની મહાભારત સાક્ષી પૂરે છે. આજે દુનિયાના શ્રેષ્ઠ સર્જનમાં મહર્ષિ સુશ્રુતની ગણના થાય છે અને એમણે બતાવેલી સર્જરી પ્રમાણે જો ઓપરેશન કરવામાં આવે તો બ્લડ લોસ ઓછો થાય છે. કેટલો ઉત્તમ વિચાર અને કેટલી ઉત્તમ સર્જરી! તો પછી આયુર્વેદમાં સર્જરી નથી એ આપણે કેમ કહી શકીએ? આનાથી વધારે સાક્ષી તો કોઈની જરૂર જ નથી. એ બધા ઋષિઓને કોટી કોટી વંદન.